હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગણિત, પાઠ પહેલો, ઈંટોની ઇમારત. તમે તમારા શહેર કે ગામમાં વિવિધ ઇમારતો જોઈ હશે. આ ઇમારતો શેમાંથી બને છે? ઈંટોમાંથી ઇમારત બને છે. આમ છતાં તે વિવિધ આકારની, વિવિધ કદની, વિવિધ ઊંચાઈની હોય છે. તો આ ઈંટોની ઇમારત વિશેનો પાઠ આજે આપણે શીખીશું. ચાલો શીખીએ ઈંટોની ઇમારત વિશે. આ મુર્શિદાબાદ જે પશ્ચિમ બંગાળમાં સ્થિત છે તેમાં આવેલી જાગૃતિ શાળાની વાત છે. જ્યારે શાળાની ઇમારત બની રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોની પેટર્ન બનાવવામાં આવે. તેના માટે જમાલ, કાળુ અને પિયાર નામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. તેનું ચિત્ર તમે અહીં જોઈ શકો છો. તેઓ આ મકબરો જોવા ગયા હતા. આ ઇમારતમાં, આ મકબરામાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંના ભોંયતળિયાના 5 માળની ઈંટોની પેટર્ન અલગ અલગ છે. હવે આપણે એ ભોંયતળિયામાં ઈંટોની કેવી જુદી જુદી પેટર્ન છે તે આપણે ચિત્રમાં જોઈએ. તો જુઓ આ ચિત્ર. હવે હું તમને 2 સવાલ પૂછું કે પહેલું, તમને ભોંયતળિયાની કઈ પેટર્ન ગમી? મને તો 4 નંબરની પેટર્ન ગમી. તમને કઈ ગમી? બીજો સવાલ, તમે આવી પેટર્ન અન્ય કોઈ જગ્યાએ જોઈ છે? હા, મેં તો ઘણી જગ્યાએ જુદી જુદી પેટર્ન જોઈ છે. તો ચાલો કેટલાક ચિત્ર તમને અહીં બતાવું છું. તો જુઓ આ પેટર્નના ચિત્રો. હવે આ બધી પેટર્ન જોઈને કડિયા પાછા ફર્યા. ત્યારે જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ આવી પેટર્ન હશે? તેઓએ ઈંટોની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવી છે. ચાલો આપણે આ પેટર્ન શાળાની જમીન પર પણ બનાવીએ. પછી દરેક કડિયાએ શાળાની જમીન પર આવી અલગ અલગ પેટર્ન બનાવી, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. હવે હું તમને ઈંટોની કેટલીક વિવિધ પેટર્ન બતાવીશ, જેના આધારે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેના જવાબ તમારે દેવાના છે. તો ચાલો પહેલા ઈંટોની પેટર્ન નિહાળીએ. હવે તમે જુદી જુદી પેટર્નો નિહાળી. તેના આધારે તમારે આ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ એ 3 પ્રશ્નો. કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે એ ચિત્રને આધારે તમારે કહેવાનું છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો. અહીં આપણે જવાબ લખીશું કે ઠ પેટર્ન છે તે વર્તુળાકાર બનાવેલી છે. હવે બીજો સવાલ, કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? તેમાં લીટી દોરો. જે પેટર્નમાં દર્પણ ચિત્ર જોઈ શકો છો તેમાં આપણે હવે લીટી દોરવાની છે. તો ચાલો એ કરીએ. ત્યારબાદ હવે ત્રીજો પ્રશ્ન. હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. મેં બનાવેલો નમૂનો હું તમને અહીં બતાવું છું. હવે આપણે જોઈશું ઈંટ કેવી રીતે દોરવી. અહીં તમે 2 ચિત્ર જોઈ શકો છો. એક ચિત્રમાં તમને ઈંટની 3 બાજુ દેખાય છે અને બીજા ચિત્રમાં તમને ઈંટની 1 બાજુ દેખાય છે. તો તમારે હવે કયા ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના ફરતે રાઉન્ડ કરવાનો છે. હવે હું પાઠ્યપુસ્તકને આધારે તમને 3 પ્રશ્નો પૂછીશ, જેના જવાબ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવાના છે. તો ચાલો જોઈએ એ 3 સવાલ.
સવાલ એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો ચાલો આપણે એ ચકાસીએ. અહીં આ એક ઈંટ છે, તેની આપણે હવે બાજુઓ જોઈશું. સૌપ્રથમ જોઈએ તો એક બાજુ અને તેની પાછળ અહીં બીજી બાજુ. એવી જ રીતે ઉપરની એક બાજુ અને નીચેની એક બાજુ, આ સાઈડની એક બાજુ અને આ સાઈડની એક બાજુ, એટલે કે કુલ મળીને 1 2 3 4 5 અને 6 બાજુઓ થશે. તો અહીં આપણે હવે અહીંયા આ જવાબમાં લખીશું. તો એક ઈંટમાં કુલ 6 બાજુઓ હોય છે. હવે સવાલ બીજો, કોઈ એક બાજુ ચોરસ છે? તો ચાલો ફરીથી આ ઈંટ જોઈએ. અહીં આ એક બાજુ ચોરસ જેવી છે, પરંતુ તે ચોરસ નથી. બાકીની બંને બાજુ લંબચોરસ છે. તો આપણે તેના આધારે કહી શકીએ કે એક પણ બાજુ ચોરસ નથી. ના. ત્રીજો સવાલ, ઈંટની સૌથી નાની બાજુ દોરો. તો આપણે તે નાની બાજુ જોઈ તેને આપણે અહીં દોરીશું. આ ઈંટની સૌથી નાની બાજુ છે. હવે આગળ શીખીએ. હવે અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે. તેમાં લખ્યું છે કે આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિની નીચે ખરાની નિશાની કરો. તો ચાલો આપણે હવે તે જોઈએ. અહીં આ પ્રથમ આકૃતિ ઈંટ જેવી નથી. આ આકૃતિ પણ ઈંટ જેવી નથી. આ આકૃતિ ઊભી ઈંટ જેવી લાગે છે, તેથી આપણે અહીં ખરાની નિશાની કરીશું. આ આકૃતિ પણ ચોરસ છે, જે ઈંટ જેવી નથી. આ પણ આકૃતિ ઈંટ જેવી નથી. આ આકૃતિ પણ ઈંટ જેવી નથી. આ ભાગ ઈંટની આકૃતિ જેવો લાગે છે, તેથી આપણે અહીં ખરાની નિશાની કરીશું. આ આકૃતિ પણ ઈંટ જેવી નથી. તો અહીં આ માત્ર 2 આકૃતિઓ ઈંટ જેવી છે, જેમાં આપણે ખરાની નિશાની કરીશું. હવે આગળ કેટલીક બીજી આકૃતિઓ પણ આપેલી છે. તેમાં પણ જે તમને ઈંટ જેવી આકૃતિ દેખાય તેમાં તમારે ખરાની નિશાની કરવાની છે. તો ચાલો જોઈએ બીજી કેટલીક આકૃતિઓ. હવે અહીં તમને એક કંપાસ બોક્સ દેખાય છે. આ કંપાસ બોક્સની માત્ર એક બાજુ દેખાય છે. તો હવે તમે આ કંપાસ બોક્સને એ રીતે દોરો કે જેની 3 બાજુઓ દેખાય. તો ચાલો આપણે હવે આ કંપાસ બોક્સ દોરવાનો પ્રયત્ન કરીએ. હવે આ કંપાસ બોક્સને દોરવા માટે આપણે અહીં આ રીતે કરીશું. આ રીતે આપણે આ કંપાસ બોક્સ દોરીએ તો તેની આપણે 3 બાજુઓ જોઈ શકો છો, જે આ પ્રમાણે છે. પહેલી બાજુ, બીજી અને આ ત્રીજી બાજુ. આમ આપણે આ કંપાસ બોક્સની 3 બાજુઓ જોઈ શકીએ છીએ. હવે એક સવાલ તમારા માટે છે. શું તમે ઈંટની 4 બાજુઓ જોઈ શકાય તે રીતે આકૃતિ દોરી શકો છો? તો હવે તમે પ્રયત્ન કરો. હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આવી 2 જાતની દીવાલ જોઈ શકો છો, જે અલગ અલગ વ્યક્તિએ, એક જૈનાબ અને એક મુનિયાએ બનાવેલી છે, જે બંનેમાં અલગ અલગ પેટર્ન તમે જોઈ શકો છો. તો હવે જૈનાબ મુનિયાને કહે છે કે મારી દીવાલ તો તારી દીવાલ કરતા મજબૂત લાગે છે. તમને શું લાગે છે? આપણી આજુબાજુ આવી વિવિધ દિવાલો જોઈએ તો આપણને મોટા ભાગે કડિયા પણ આ રીતની દિવાલ બનાવતા હોય તેવું જોવા મળે છે. આ રીતની દિવાલ જલ્દી પડી જવાનો ભય મને લાગે છે. તમને કેવું લાગે છે? હા, સાચી વાત છે. જૈનાબની દિવાલ છે એ મજબૂત છે, જ્યારે મુનિયાની દિવાલ ઓછી મજબૂત બનશે. તો ચાલો આપણે આવી વિવિધ પેટર્ન નિહાળીએ. હવે હું તમને 3 દિવાલોના ચિત્ર બતાવીશ અને તેની 3 પેટર્ન પણ બતાવીશ. તો તેને તમારે તેની યોગ્ય રીતે જોડવાની છે. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જોડવાની છે.
હવે ઈંટોની જાળીમાંથી જુઓ. અહીં એક ચિત્ર બતાવવામાં આવશે. તેમાં વિવિધ પેટર્ને ઈંટોની મદદથી જાળી બનાવવામાં આવી છે. તો હવે તમે એ જાળીઓ નિહાળો અને કઈ કઈ જગ્યાએ અલગ અલગ પેટર્ન છે તે તમારા પાઠ્યપુસ્તકમાં નોંધો. હવે એક સુંદર ઈંટોની પેટર્નનું બીજું ચિત્ર નિહાળો. આ ચિત્રને આધારે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ઈંટોની કોરી દિવાલ આપેલી છે. તેમાં તમારે રંગ કરવાનો છે અને તેમાં તમારે પેટર્ન બનાવવાની છે. તો ચાલો મારી સાથે તમે પેટર્ન બનાવો. શું તમે શાળાના ચિત્રમાં અહીં બતાવેલી બારી મુજબ ઝરૂખો જોયો? હા, તો હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતેની પેટર્ન બનાવો. અહીં તમે એક ચિત્ર જોઈ શકો છો. આ ચિત્ર કેરળના પુસ્તકાલયનો છે. તેમાં કેવી સરસ મજાની ઈંટોની ધારથી ત્રિકોણ બનાવીને સરસ મજાની પેટર્ન બનાવવામાં આવેલી છે, જે તમે નિહાળો. તમે આવી અન્ય પેટર્ન જોઈ છે? હા, મેં જોઈ છે. તો ચાલો હવે તે નિહાળીએ. હવે તમે આ ચિત્રમાં એક કમાન જોઈ શકો છો, જે ફૈઝાબાદની શાળાની કમાન છે. શું તમારી આજુબાજુ આવી કોઈ કમાન જોઈ છે તમે? તો ચાલો કેટલાક ચિત્ર નિહાળીએ. જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાળુ જણાવે છે કે અમારા દાદા પરદાદા તો આ પ્રકારની ઈંટોનો ઉપયોગ ન કરતા હતા, અલગ ઈંટોનો પણ ઉપયોગ કરતા હતા. તો ચાલો એ ઈંટોના ચિત્ર નિહાળીએ અને તેના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ પણ લખીએ. સવાલ નંબર 1. આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? જવાબ: ઈંટ નંબર 1 અને 2 ની ધાર વળાંકવાળી છે. સવાલ નંબર 2. સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે? જવાબ: સૌથી મોટી ઈંટની 2 બાજુ મને દેખાય છે. સવાલ નંબર 3. શું કોઈ ઈંટ એવી છે કે જેને 6 થી વધારે બાજુઓ હોય? હા, ઈંટ નંબર 3 ને 6 થી વધારે બાજુ દેખાય છે. શોધો ઈંટનું માપ. શું તમે જુદા જુદા પ્રકારની ઈંટો જોઈ છે? તો ચાલો આપણે એક ઈંટ લઈએ અને તેનું માપ શોધીએ. અહીં 3 પ્રશ્ન આપેલા છે. તેમાં તેની લંબાઈ, તેની પહોળાઈ અને તેની ઊંચાઈ કેટલી છે તે આપણે શોધીશું. તો ચાલો આપણે એક ઈંટનું માપ લઈએ. અહીં આ એક ઈંટ છે અને આ માપપટ્ટી છે. તેના આધારે આપણે હવે ઈંટનું માપ શોધીશું. અહીં આ રીતે પટ્ટી રાખીશું અને તેનું માપ આપણે લખીશું, જે 22 સેમી લાંબી છે. તો આપણે પહેલા પ્રશ્નના જવાબમાં લખીશું. પહેલો પ્રશ્ન છે તેની લંબાઈ કેટલી છે? તેનો જવાબ આપણે અહીં લખીશું. અને હવે બીજો પ્રશ્ન, તેની પહોળાઈ કેટલી છે? તો ચાલો આપણે તેની પહોળાઈ માપીએ. આ ઈંટ છે, આ તેની લંબાઈ કહેવાય.
અને આ તેની પહોળાઈ છે. જે 10 સેમી છે. તો આપણે તેની પહોળાઈ લખીશું. હવે તેની ઊંચાઈ કેટલી છે તે જોઈશું. આ ઈંટની આ ઊંચાઈ છે. જે 7 સેમી છે. તેથી આપણે લખીશું તેની ઊંચાઈ 7 સેમી છે. તેની ઊંચાઈ 7 સેમી છે. હવે મુનિયાને 1 મીટર લાંબી દીવાલ બનાવી છે. તો તે કહે છે કે મારે આ દીવાલ બનાવવા માટે 22 સેમી લંબાઈની કેટલી ઈંટો જોઈશે? તો ચાલો આપણે ગણતરી કરીએ. જવાબ 1 મીટર બરાબર 100 સેમી થાય. એટલે કે 22 ગુણ્યા 4 બરાબર 88 સેમી થાય. અને દિવાલ બનાવવા માટે 2 ઈંટો વચ્ચે થોડી જગ્યા હોય છે. તેથી 22 સેમીની 4 ઈંટોની જરૂર પડે. તેથી તેણે એક હરોળમાં 4 ઈંટો મૂકવી જોઈએ. ઈંટો ગરમ અને તાજી. ગણેશ અને સાહિબા એક ઈંટોની ભઠ્ઠીની નજીક રહે. જેનું ચિત્ર તમે અહીં જોઈ શકો છો. તેના આધારે તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. અહીં તમને આ ચિત્રમાં એક ઉપર ચીમની દેખાય છે, જેમાંથી ધુમાડો નીકળે છે. તેને ચીમની કહેવાય છે. હવે આ ચીમની અંદાજે કેટલી ઊંચી હશે? શું તમે તેનું અનુમાન લગાવી શકો? હું તમને તેના માટે 3 ઓપ્શન આપું છું. 1 આશરે 5 મીટર ઊંચી છે, 2 આશરે 15 મીટર ઊંચી છે અને 3 આશરે તે 50 મીટર ઊંચી છે. તો ચાલો અંદાજ લગાવો અને તેનો જવાબ તમે ટીક કરો. હવે અહીં હું તમને કેટલાક ચિત્ર બતાવું છું જે ઈંટની ભઠ્ઠીના છે. તે આડાઅવળા ક્રમમાં ગોઠવાઈ ગયા છે. હવે તમારે તેને સીધા ક્રમમાં ગોઠવવાના છે કે ઈંટો બનાવવાની શરૂઆત ક્યાંથી અને અંત કઈ રીતે થાય છે. ઈંટો બનાવવાની શરૂઆત થી અંત સુધીની પ્રક્રિયાઓ તમારે ક્રમમાં ગોઠવવાની છે. શું તમે ઈંટોની ભઠ્ઠી જોઈ છે? તો ચાલો કેટલીક ઈંટોની ભઠ્ઠીના ચિત્ર નિહાળીએ. ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે. એક ભઠ્ઠીમાં કેટલી ઈંટો હોઈ શકે? 100,000 થી પણ વધારે ઈંટો હોઈ શકે. 100,000 એટલે કેટલા થશે? તેને 1 લાખ પણ કહેવાય છે. શું તમે 1 લાખ લખી શકશો? તો ચાલો આપણે અહીં લખવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે ગણતરી કરીએ. એકમ, દશક, 100, 1000, 10,000 અને 1 લાખ. આ રીતે આપણે 1 લાખ લખી શકીએ છીએ. હવે હું તમને એક ટ્રકનું ચિત્ર બતાવું છું. તેમાં કેટલી ઈંટો હશે? શું તમે ક્યારેય તમારા ઘરે મકાન બનાવતી વખતે ઈંટોના ટ્રકમાંથી ઈંટો ઉતારતા જોઈ છે? તો અંદાજ લગાવો કે એક ટ્રકમાં કેટલી ઈંટો આવતી હશે. હવે અહીં તમારે મૌખિક ગણતરી કરવાની છે. ભજન એક દિવસ ઈંટો ખરીદવા ગયો તો તેને જુદી જુદી ઈંટો જોઈએ. તો તેમાં જોયું જૂની ઈંટોના રૂપિયા 1201,000 ઈંટોના હતા, જ્યારે ઈટાપુરની ઈંટોના રૂપિયા 1801,000 ઈંટના હતા અને બ્રિકાબાદની ઈંટો રૂપિયા 2000 ની 1000 ઈંટ આવતી હતી. તો હવે ભજને નક્કી કર્યું કે મારે બ્રિકાબાદની ઈંટો લેવી છે. ભજનને 3000 ઈંટો લેવી હતી. કેટલી? 3000. 1000 ઈંટના 2000 રૂપિયા ભાવ છે. તો 3000 ઈંટો લેવા માટે ભજનને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ચાલો તેની મૌખિક ગણતરી કરીએ.
અહીં 1000 ઈંટના 2000, એની જેમ 3000 ઈંટની આપણે ગણતરી કરીએ. 2 2 દુ 4 અને 2 તેરી 6000. આમ ભજનને 3000 ઈંટો ખરીદવા માટે રૂપિયા 6000 ની જરૂર પડશે. હવે તમે અનુમાન કરો કે ભજનને 500 જૂની ઈંટોની જરૂર છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ભજનને 1000 ઈંટના 1200 રૂપિયા છે, તેથી તેને તેના અડધી 500 ઈંટો ખરીદવી છે, તો તેના રૂપિયા પણ અડધા થશે, એટલે કે 600 રૂપિયામાં ભજન ઈંટોની ખરીદી કરશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.